વાપી નહીં. હાલો તો જય માતાજી. સવારમાં પણ નૈતિક આવી ગયો મને જગાડવા. હુવા દીધો નહીં ભાઈ, આવી સીધો ચડી ગયો માથે એટલે જાગવું પડ્યું. આપણે ના ચૂક્યા, વાગીને મોઢું ધોઈને સીધા નીકળી ગયા આપણે. એટલે સીધા વિક્ટર જતા હતા. વિક્ટર જવા માટે નીકળ્યા આપણે. 2 વ્હીલ લાઈન કોઈ હારે હતું નહીં, એકલા જ જતા હતા આપણે. વિક્ટર શું કામે જતા હતા હું તમને આગળ જઈને કહું. જે કામ હાટું ગયા હતા એ કામ આપણું શું નહીં, એટલે કંઈ વિડીયો બનાવ્યો નહીં. તો આપણે ગયા હતા માયક લેવા વિક્ટર મોબાઈલની દુકાને. અને મોબાઈલની દુકાને ગયા તો એ ભાઈ કહે કે પીપાઈવાળા ક્રેટર છે બધા લઈ ગયા માયક. કંઈ વધવા નથી દીધા પીપાઈવાળાએ અને વિક્ટરવાળાએ. એટલે આપણે માયક મળ્યું નહીં. 4-5 દી પછી આવજો એમ કીધું. પછી આપણે એ પાછા ઘરે આવ્યા એટલે નજીક થઈ ગયો છે. નાહી ધોઈને 4 થઈ ગયો એટલે આપણે એને રમાડવા મીણ્યા હતા. એ બાજુમાં બેઠો હતો અને ભાઈ અનુજભાઈ અમારે જો આમ ટેકડા મારતા હતા ઘરમાં. જો આ બોટલ ઘા કરે છે ત્યાં મેહાન ત્યાં હૂતો એટલે આપણે ખાતા હતા જમરૂક. અમારે જો અનુજભાઈ જતા હતા જમરૂક આંબા માથે ચડતા હતા. જમરૂકની માથે જમરૂક આંબીને ભાઈ દેતા હતા ને અમે ખાતા હતા. બે દિવસથી કંઈ ઓર્ડર છે નહીં એટલે આપણે એકલા બેઠા બેઠા જમરૂક જ ખાઈ છીએ. પછી તો હાંસ પડી એટલે વાવાઝોડાની લહેર આવી ગઈ. આ સો બહુ ન આવે તો સારું, નકર બધું વીખી નાખવાનું છે. તો આપણો મિની બ્લોક પડી હવે અહીંયા પૂરો, કેમ કે હવે જવું છે ઘરે. પવન છે એટલે વધે પેલા ઉજા જાય ઘરે. તો આવજો બધા મિત્રોને જય માતાજી. અને અમારી આઈડી ફોલો કરતા જજો મારા વાલાઓ. હવે આપણે મળશું બીજા બ્લોગમાં. ગાડીમાં જાવું ત્યાં બનાવીશું. આ તો આપણે ઘરે હતા એટલે નાનો એવો બનાવી નાખ્યો.